નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલની અંદર સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે 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 તમારી સામે શેના માટે આવ્યા છે? તો હમણાં તાજેતરમાં એટલે કે 14 તારીખથી આપણી સૌની પ્રથમ સામાયિક પરીક્ષા જ્યારે શરૂ થઈ રહી છે, ત્યારે બધા વિષયનો એક સાથે લોડ રહી અને આપણે આગળ વધી રહ્યા છીએ. પણ સૌથી મોટામાં મોટો, સૌથી ઝળહળતો પ્રશ્ન એ છે કે ઇકોનોમિક્સ હોય તો એની અંદર સવાલ જવાબ આપણે વાંચશું, એકાઉન્ટની અંદર દાખલાની રીત આપણે તૈયારી કરશું. પણ જ્યારે વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશ સબ્જેક્ટની વાત આવે તો સૌથી મોટો પ્રશ્ન, સૌથી ઉદ્ભવતો મોટો ઝળહળતો પ્રશ્ન એટલે કે સાહેબ એમાં કરવાનું શું? ઇંગ્લિશમાં વાંચવું શું? ઇંગ્લિશમાં તૈયારી શું કરવાની? કેવી રીતે કરવાની? શું કરીએ? તો બસ વિદ્યાર્થી મિત્રો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઇઝ આપણી પાસે અહીંયા છે અને અહીંયા એ વ્યક્તિ માટે છે, બરાબર, કે જેને શરૂઆતથી મહેનત કરી નથી, કરવી છે. હવે પછી ફર્સ્ટ એક્ઝામ હમણાં આવે છે અને એની પાસે 8-10 દિવસનો 15 દિવસનો સમય છે. તો એટલા દિવસની અંદર કેવી રીતે તૈયારી કરીને માર્ક્સ કવર કરી શકાય, એ જેને પ્રભુતામાં પગલાં માંડવા ગઈ ને એમ શ્રી ગણેશ જેને કરવું છે ને એના માટે આ વિડીયો છે. તો અંત સુધી જોજો અને આયા જે કાંઈ કહેવામાં આવે છે એને ફોલો કરજો. કારણ કે આપણે એવું કીધું છે કે પહેલા ખાલી શું કરશું? પહેલા ખાલી એટલું કરો એટલે ભાઈ ભયો ભયો થઈ જાય, થયા જાય, 100% છે. જે અહીંયાથી તમને એડવાઇસ આપવામાં આવે છે અથવા તો કયા પ્રકારના ક્વેશ્ચન ક્યારે કરવા, કેવી રીતે કરવા, એ એડવાઇસ તમને અહીં આપવામાં આવે છે. એને જો જરૂરથી તમે ફોલો કરશો તો 100% તમને રિઝલ્ટ મળશે અને મળશે. કારણ કે હું કહું છું, ડોન્ટ ફિયર, કારણ કે તમારા માટે દાદા ઇઝ હિયર એન્ડ ઓલ્સો વિદ્યાકુલ ઇઝ હિયર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા એ યાદ કરી કે આપણે 12થમાં છીએ અને 12થની અંદર આપણે 100 માર્કનું પેપર આવે. તો 100 માર્કમાંથી આપણે શરૂઆત કરવી છે. તો કઈ રીતે આપણે સ્ટાર્ટિંગ કરશું? તો પહેલા એવા તમને માર્ક્સ ગણાવું છું જે તમારે પહેલા કરવાના છે, જે ઓછી મહેનતે આપણે કવર કરી શકીએ. ઓછી મહેનતે આપણે કવર કરી શકીએ એ આપણે તમારી સામે મૂકવા છે. તો લેટ સ્ટાર્ટ. સૌથી પહેલા યાદ રાખવાનું કે જ્યારે આપણે માર્ક્સ કવર કરવાનો હોય, જ્યારે આપણે ઇંગ્લિશનું પેપર આપવાનો હોય, તૈયારી કરવાની હોય ને, પહેલું કામ એક કરવાનું છે. શું કરવાનું છે? તો આપણે સેક્શન વાઇઝ જ તૈયારી કરશું અને એમાં સૌથી પહેલો આપણે પ્રશ્ન લઈ લેશું સેક્શન એ. સેક્શન એ, સેક્શન એ છે ટોટલ તમને 18 માર્ક્સ અપાવશે. 18 માર્ક્સ અપાવશે. પહેલા આ કરવાનું, જેને 35 લાવવા હોય એને પહેલા આ કરી નાખવાનું, જેને 60 લાવવા છે એને પહેલા આ કરી નાખવાનું, અને જેને પૂરેપૂરા લાવવા એને આ તો કરવાનું છે, એને આ કરવાનું છે. તો પહેલા પ્રથમ 18 માર્ક્સ એવા છે જે તમને આમાંથી મળશે. કયા કયા ક્વેશ્ચન એની અંદર પૂછાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર પહેલો ક્વેશ્ચન તમને પૂછાય ટ્રુ ફોલ્સ. તો આ ટ્રુ ફોલ્સ છે તમારે સિલેબસમાં આપણે 1 થી 6 યુનિટ છે એમાંથી પૂછાશે, 4 માર્કના છે, બરાબર. ઓલરેડી 1-2 વખત આપણે ટ્રુ ફોલ્સ સામે લઈને આવ્યા છે, હજી પરીક્ષા પહેલા પાછા આપણે આવશું, બરાબર. ત્યારે પાછું જોવાનું ચૂકતા નહીં, કારણ કે ભવિષ્યવાણીની અંદર આપણે મળવાના છીએ, ભેગા મળીને ભવિષ્યવાણી કરવાની છે અને તમારું ભવિષ્ય સુધારી નાખવાનું છે. તો પહેલું 4 માર્કની અંદર તમને શું પૂછાય છે? તો ટ્રુ ફોલ્સ પૂછાય છે. 6 યુનિટ કરવાના છે એ જ. બીજો તમને પ્રશ્ન પૂછાય છે નિયરેસ્ટ મિનિંગ, જે તમને સરસ મજાના ભવિષ્યવાણીમાં આપશું. એ સિવાય તમને કોઈ સબ્જેક્ટ ટીચર તમારા સ્કૂલમાં ભણાવે છે અને વારંવાર એના એજ રિપીટ થતા હોય, નવું કાંઈ આવતું નથી, એક વખત જોઈ લે જવાનું, તમને 3 માર્ક્સ અપાવશે. પછી થર્ડ ક્વેશ્ચન, ફોર્થ ક્વેશ્ચન, એની અંદર એક બીજો એડ કરી દો, બરાબર. આપણે થર્ડ ક્વેશ્ચન આઈડેન્ટિફિકેશન આવે અને એની પછીનો ફોર્થ ક્વેશ્ચન છે. એ ફોર્થ ક્વેશ્ચન છે એ તમારો આવે છે રિસ્પોન્સ.
પણ આ બેને હું એક સાથે એટલા માટે લખું છું કારણ કે આ બે ટોપિક એવા છે કે જે કેના છે, ફંક્શનના છે. અને સાથે સાથે યાદ રાખવાનું ફંક્શનના ખાલી કીવર્ડ કરવાના છે. તો આ બે ક્વેશ્ચન, આની સિવાયનો ત્રીજો એક ક્વેશ્ચન છે હું અહીં લઈ લઉં છું જે સેક્શન ડી ની અંદર આવશે અને એ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ ત્રણેય ક્વેશ્ચન એવા છે કે જે આપણે કેમાંથી કવર કરવાના છે, ફંક્શનમાંથી કવર કરવાના છે વિદ્યાર્થી મિત્રો. કેટલા માર્ક્સ અપાવશે? ફંક્શનનું ખાલી એક ટેબલ જ કરવાનું છે, એક ટેબલ જ, જેની અંદર 20 ફંક્શન એવા છે જેના કીવર્ડ યાદ રાખવાના. સપોઝિશન હોય તો એઝ ઇફ હોય, હેબિચ્યુઅલ પાસ્ટ હોય તો યુઝ ટુ હોય, રિઝલ્ટ હોય તો ટુ હોય, ઇનફ ટુ હોય, સો ધેટ હોય, સચ ધેટ. વર્ડ્સ ખાલી યાદ રાખવાથી તમને કેટલા માર્ક્સ મળશે તમને ગણાવું જોજો. તમને ખાલી વર્ડ્સ યાદ રાખવાથી આઈડેન્ટિફિકેશનમાં 3 માર્ક્સ મળશે, રિસ્પોન્સની અંદર તમને 4 માર્ક્સ આપશે અને ઇનવોઇસ ફંક્શનના વર્ડ યાદ રાખવાથી તમને 5 માર્ક મળશે. તો એક કીવર્ડ યાદ રાખીને એક ટેબલ યાદ રાખવાથી ટોટલ 5 અને 4 9 અને 3 12 માર્ક્સ મળે. કેટલા? 12. તો માત્ર ફંક્શનમાંથી વિદ્યાર્થી મિત્રો 12 માર્ક્સ તમને મળશે અને એ પણ ઇઝીલી તમને મળે. માત્ર વર્ડ યાદ કરો અને આન્સર લખો, કાંઈ નવીન. પહેલા એ કરાય, ઓછી મહેનતે જ્યાંથી વધારે કવર થતું હોય એની પહેલા કરવાનું. હંમેશા યાદ રાખવાનું, સબ્જેક્ટ કોઈ પણ હોય બરાબર, આ સલાહ બધા સબ્જેક્ટ માટે. પેલા ઓછી મહેનતે કવર કરી લેવાના, ત્યાંથી લઈ લેવાના છે. જે જલ્દીથી મળી જાય એને પહેલા કરી નાખવાના, પછી જે હાર્ડ છે એ તો છેલ્લે કરવાના છે. આવડે ન આવડે કરશું તો કરી, પણ પહેલા આવડે એ કરવાનું. તો અહીંયા આપણે પહેલા શું કર્યું? ફંક્શન કરી દીધા. આ સેક્શન એનો વર્ષો જૂનો તમને પ્રશ્ન પૂછાય છે એ કયો? WH ક્વેશ્ચન ના MCQ હોય, હુ, વોટ, વેર, અને એમાં એક ટેબલ આવડતું હોય તો તમને સરસ મજાના એ માર્ક્સ મળી જ જાય ને મળે જ જાય. તો એ પ્રમાણે તમે ગણો કેટલા માર્ક્સ થશે જોજો. 4 ને 3 7, 7 ને 3 10, 10 ને 4 14, 14 ને એટલા કેમ ઘટ્યા મારા વહેલા? આને 4 કરી નાખી. ઘટવાનો જોઈએ, ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. 4 ને 3 7, 7 ને 3 10, 10 ને 4 14, 14 ને 4 18, 18 ને 5 ટોટલ પેલા ટૂંકું 23 માર્કનું થઈ ગયું. 23 માર્ક તમારા અહીંયા કવર થઈ ગયા. તો પેલા એટલું કરવાનું, 23 થઈ ગયા. હવે આગળ વધી પછી આપણે કરવાનું છે સેક્શન બી. તો એની અંદર સેક્શન બી ની અંદર બહુ બધા માર્ક્સ છે, તમને રોકડા આપશે. એમાં પહેલો ક્વેશ્ચન છે તમારો પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર જોઈને લખવાનો પ્રશ્ન. રોકડા 12 માર્ક્સ આપશે. કેટલા? 12 માર્ક્સ. જોઈને લખવાનું, બધા જોઈને ઉપરથી પેરેગ્રાફમાંથી ફાઇન્ડ આઉટ કરીને લખો. 12 ન આવડે, 8 તો આવડે કે નહીં દીકરાઓ? જોઈને લખવાનું એ ન આવડે? આખું વર્ષ ભણ્યા હોય, લેક્ચર ભર્યો હોય તો એટલું તો આવડે જ ને. તો 12 માર્ક્સ તમને એ કવર કરાવશે. શોર્ટ નોટ આવે પણ શોર્ટ નોટ તો આપણે પગે લાગી જશું કે ભાઈ તમારે મારે છત્રીનો આંકડો છે, શોર્ટ નોટ ઘડીક રહેવા દો, એને સાઈડમાં રહેવા દો. એની પછીનો પ્રશ્ન આવે ફિલ ઇન ધ બ્લેન્ક, જેનો તાજેતરમાં હમણાં જ થોડાક દિવસો પહેલા એક યુટ્યુબની અંદર વિડીયો છે સરસ મજાનો, જોજો. ફિલ ઇન ધ બ્લેન્ક સ્ટાન્ડર્ડ 12 એવું લખજો તો આવશે. એમાં સોલ્વ કરાવેલા છે કઈ રીતે વારંવાર પૂછાતા એવા પ્રશ્નો જોઈ લેજો એકવાર. એ પ્રશ્ન આપણે કરવાનો છે, ફિલ ઇન ધ બ્લેન્ક. 3 માર્ક્સ તમને અપાવે. કેટલા? 3. તો અહીંયા રોકડા તમને આ 15 માર્ક્સ અપાવશે. એની પછીની જો વાત કરું તો સેક્શન સી. તો સેક્શન સી આ બધા એવા છે જે માત્ર સોલ્વ કરવાના છે, ઇઝીલી તમને માર્ક્સ મળી જાય. એમાં પહેલો પ્રશ્ન તમને પૂછાય છે લેફ્ટ વિંગના પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર. આમાં આવે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર જે તમને 5 માર્કના પૂછાય. શેના પૂછાય? લેફ્ટ વિંગના. જોઈને લખો અને મોજ કરો, આનંદ કરો. પણ આવા પેરેગ્રાફ સોલ્વ કરવા પડે તો. પછી સમરી આવે, એ નથી કરવું. એની પછીનો ક્વેશ્ચન તમને આવે છે ન્યૂઝ ક્લિપિંગ. એમાં પણ સેમ ટુ સેમ કોઈ ડેટા તમને આપેલો હશે, એમાંથી તમને 5 ક્વેશ્ચન પૂછશે બરાબર. એના 5 માર્ક તમને કવર કરાવશે, એટલે 5 માર્ક તમારા એ થાય. એમાં ને એમાં હજી પાછા
એ જ સેક્શનમાં પછીનો પ્રશ્ન આવે છે સ્ટ્રાન્જા ઉપરથી ક્વેશ્ચન આન્સર, એટલે કે આપણે જે પોઈમ ભણ્યા છે ને પોઈમમાંથી ક્વેશ્ચન આન્સર પૂછે, 6 માર્કમાં પૂછે. ટોટલ આ એક્ઝામની અંદર 6 ચેપ્ટર છે. 6 ચેપ્ટરમાં પોઈમ કેટલી છે કહું? કાંચનજંગા, શેપર શેપ્ડ, બ્લાઇન્ડ ડેફ ફિશ, નો મેન આર ફોરેન. 4 પોઈમ મોઢે કરવાની. એ 4 પોઈમના ક્વેશ્ચન આન્સર હોય એમાંથી 2 પૂછાશે અને એ 2 માંથી 3 માર્કનું પૂછાશે. 3 ને 3 6 તો એ થઈ ગયા. આ સ્ટ્રાન્જા ઉપરથી ક્વેશ્ચન આન્સર. સેક્શન સી ની વાત કરી એટલું થઈ ગયું. ગણો 6 ને 5 5 10 16 માર્ક આ કવર થઈ ગયા આપણા. 16 15 કેટલા થયા? 31 માર્ક થયા. 31 ને 23 આ ગણો, એટલા તો ખાધા ન ખૂટે આપણે. ને માત્ર ખાલી કેટલા સેક્શન લખ્યા? 3 જ. અને આ એવા કે જેની અંદર ઓછી મહેનતે તમે માર્ક્સ, સપોઝ 54 માર્કનું તમે લખીને આવ્યા, આવડે છે એવું નથી કહેતો, લખીને આવ્યા છો, 10 માર્ક ખોટા પડે, 14 માર્ક ખોટા પડે, જવા દો, 40 માર્ક તો થાય ને પહેલા. પછી 2 વધ્યા. ખાસ કરીને સેક્શન ડી ની વાત કરો તેની અંદર બધું ગ્રામર જ હોય, બરાબર? બધું ગ્રામર 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 જ હોય. તો એ ગ્રામર હોય તો એ બધું આપણને કદાચ ગ્રામર આવડતું હોય તો આપણે થોડા વિડીયો જોવા આવી ભાઈ, આપણે તો ઈઝી ઈઝી હોય એ જ કરવું છે. તો ગ્રામરની અંદર એ કાંઈ ન આવડે કાંઈ નહીં, પણ એક 4 માર્કનો એડિટિંગનો પ્રશ્ન આવે છે. અહીંયા હું લખી દઉં છું. 4 માર્કનો એડિટિંગનો પ્રશ્ન આવે. એ એડિટિંગની અંદર તમને બ્રેકેટની અંદર આન્સર આપ્યા હશે. એ 4 માર્કનો છે, લખીને આવવાનો. કેમ કે બેઝિક ગ્રામર આવે, 6 સ્ટાન્ડર્ડથી લઈને 12 સુધી જે કાંઈ ગ્રામર ભણ્યા ની બધા નિયમ આવે. આર્ટિકલ આવે, પ્રોનાઉન આવે, નાઉન આવે, ડિગ્રી આવે, ટેન્સ આવે, બરાબર? સિંગ્યુલર પ્લુરલ આવે, એક્ટિવ પેસિવ આવે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવે, સ્પેલિંગ મિસ્ટેક આવે, મજા આવે એ આવે. નાના નાના પોઈન્ટ બાજુમાં તમને 3 ઓપ્શન આપ્યા હોય, લખી નાખવાનું. 4 માર્કની ખાલી જગ્યા લખી, સાચે ખોટે ભૂલ ભૂલમાં ભગવાનનું નામ લઈને એકાદ બે જે સાચી પડી જાય, 4 માર્ક તમારા ઈ એડ કરો, અહીંયા એને એડ કરી નાખો. હવે 4 સેક્શન, સેક્શન એ બી સી ડી, એમાંથી આપણે 58 માર્ક્સ જેવું કવર કરવાની વાત કરી. પછી એમ થાય કે સેક્શન ડી માં ડુ એસ ડાયરેક્ટેડ, હાલો નથી આવડતું, નથી કરવું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સાહેબ એ તો આવડે જ નહીં કોઈ દી, નથી કરવું. કમ્બાઇન ધ સેન્ટેન્સ સાહેબ, વાક્યને જો જોડતા આવડતા હોય, બરોબર, તો અમે દુનિયા સાથે જોડાઈ ન જોઈ, નથી કરવું. ન આવડે નથી કરવું. હા, કોના માટે? પહેલા શું કરવું એ તમારી સામે મૂકું છું. પહેલા આપણે એટલું કરવાનું, પછી તમારી પાસે ટાઈમ રહે છે તો તમે આ કરી શકો છો, કરો. તમે સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક છો. પછી એમ કહ્યું સાહેબ સેક્શન ઈ માં શું કરવાનું? તો સેક્શન ઈ માં ઓલરેડી આપણે ઈઝી કઈ રીતે લખાય ની આપ્યું છે, છતાં પણ તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં કે સેક્શન ઈ માં લખવું હોય તો 2 પ્રશ્ન તમારા માટે છે જે તમને ભાંગલા તૂટલા થોડા થોડા માર્ક્સ તમને અપાવી શકે. કયા છે ખબર? તો સેક્શન ઈ ની અંદર તમારે જો કરવા હોય ને તો 2 પ્રશ્ન લખવાની ટ્રાય કરવાની. એક છેલ્લો પ્રશ્ન આવે ઈમેલ, એમાં ફોર્મેટ આવે હો ભાઈ, એ ફોર્મેટ સાચું ખોટું લખી નાખો ને તો 3 માર્ક્સ હોય. અને એક એપ્લિકેશન આવે, એપ્લિકેશનનું આખું ફોર્મેટ છે, 6 માર્કની એપ્લિકેશન હોય. જો ઈમેલ 5 માર્કનું હોય એમ કીધું, ફોર્મેટ લખો 3 આપે. એપ્લિકેશન 6 માર્કની હોય, ફોર્મેટ લખ્યું હોય ને બેઠે બેઠું લખવાનું હોય, 4 માર્ક્સ આપે. તો 4 ને 3 7 માર્ક તો તમારે આ થઈ ગયા. તો બસ પહેલા એટલું કરો ને મારા બાબલ્યા, બરાબર? પહેલા આવડું આ થાય, પછી આપણે સમય રહે તો બીજું કરી. પ્રશ્ન ન પૂછો કે ઇંગ્લિશમાં શું કરવું, અને જો અંદરથી પ્રશ્ન થાય તો એનો જવાબ તમારે જ કે આ જવાબ આપ્યો છે મેં, શું કરવું આ કરો ભાઈ. શું કરો એમ કરીને હાથ ઉપર હાથ રાખીને બેહી રહેવાથી કઈ નથી થવાનું. સાહેબ એટલું બધું અમને ખબર પડે, ખબર તો તમને પડે છે, અમે કઈ તમને નવું તો કહેતા નથી, પણ જોવું તો પડે ને. કાંઈ કર્યા વગર તમે એમ કહો કે કંઈક માર્ક્સ મળી જાય તો એવું કદાચ આ જન્મમાં અથવા આ ભવમાં તો શક્ય નથી ભાઈ, બરાબર? ઓલી કહેવત બહુ સરસ મજાની છે કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ, કે ભાઈ માર્ક્સ મેળવવા માટે બેવું પડે ચોપડી. ઘણા તો એવા હોય કે જેને અત્યારે પરીક્ષા નજીક આવી ગઈ ચોપડી જ નહીં અડી હોય, તો તમારે ચોપડીની સાથે સંબંધ તો બનાવવો પડે ને.
કે ભાઈ તું મારી ચોપડી છો, મારે તને ભણવાની છે, અડવી તો પડે ને. એમ નામ ગમે એટલું તમને હિન્ટ આપી દેવાથી શું ઈઝી છે, શું કરવું પડે. વિડીયો જોવાથી આવડી જાય? કાંઈ નહીં આવડે, યાદ રાખજો, નહીં જ આવડે. મહેનત કરવી પડે. એ મહેનત કરવા માટે જે જગ્યાએ વિડીયો સર્ચ કરવા પડે તો વિડીયો સર્ચ કરવા જવું પડે. અગર હું બોલો કે આ જગ્યાએ વિડીયો છે તો ત્યાં જઈને એક વખત દસ્તી તો લેવી પડે ને કે આમાં કાંઈ છે કે નહીં. આ ભાઈ વાતો કરતા હતા ચોટીવાળા, સાચી વાત કરી ખોટી વાત કરી. 58 અને 7 તમારી પાસે હું સૌથી પહેલા 65 માર્કનું મૂક્યું છે. આ એટલું તૈયાર કરવાનું છે. બાકીનું એની સિવાયનું બધું છે એ તમારે તમારી કેપેસિટી, કારણ કે બધા વિદ્યાર્થીઓની કેપેસિટી સરખી હોતી નથી. મારી જેવો હોય મને 40-45 માર્કનું લખાઈ ગયું એટલે હું હાથ જોડીને બેસી જાઉં, બહુ થઈ ગયું, ભગવાને બહુ આપ્યું. એવી તમારી બધાની જે કેપેસિટી, તમારે જે ગોલ છે, આ ગોલ છે ત્યાં સુધીને આપણે મહેનત કરવાની છે. બરોબર? તો સૌથી પહેલા આપણે એટલી વસ્તુ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ભવિષ્યવાણીમાં પાછા સાથે મળતા રહીશું. બરાબર? પહેલા તો વિડીયો છે કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં કહી શકો છો. સારો મોળો ખરાબ જે હોય એ તમે કહેજો. લાઈક કરવું હોય તો લાઈક કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિદ્યાકુલ તમારા માટે જે કાંઈ એટલો પરિશ્રમ મહેનત કરે છે, થોડો ઘણો શું કહેવાય તમારો પ્રેમ છે વરસાવતા રહેજો. અને વારંવાર આપણે મળતા રહીશું. ઇઝી ઇંગ્લિશ ભાઈ દાદા. ઇંગ્લિશમાં કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. બીકોઝ ડોન્ટ ફિયર, દાદા ઇઝ હિયર. ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ.